ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે કાલે જે વિડીયો જોયો, જે નેક્સ્ટ એટલે કે પ્રીવિયસ વિડીયો, એ વિડીયોની અંદર આપણે થોડા દાખલા જોયા હતા વિસ્તરણના, એટલે કે દ્વિપદી વિસ્તરણ સ્વાધ્યાય 6.3ના. તો બાળકો, હવે આ ચેપ્ટરની અંદર આપણે દ્વિપદી વિસ્તરણમાં થોડુંક આગળ ચાલવાનું છે કે જે પ્રશ્ન નંબર તમારો 2 છે, દ્વિપદી વિસ્તરણની મદદથી કિંમત મેળવો. આપણે એક જ પદ હતું એનું વિસ્તરણ કર્યું હતું. આની અંદર બાળકો આપણને 2 પદ આપેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક પદ અને આ એક પદ વચ્ચે કેવા છે? માઈનસ. બરાબર. પણ આપણે આ પ્રથમ પદ છે એને આપણે ધ્યાનમાં લઈ અને આપણે વિસ્તરણ કરવાનું છે. તો આપણે એને ધ્યાનમાં લઈને વિસ્તરણ કરીએ તો બાળકો એક વસ્તુ યાદ રાખજો, તમારે અહીંયા પહેલા બરાબર કરવાનું છે. બરાબર. પછી અહીંયા તમારે આ રીતના મોટો કાઉન્સ કરવાનો છે. હવે એમાં આ પદનું વિસ્તરણ છે ને એ અહીંયા લખી દેવાનું છે. તો વચ્ચે કેવા છે? પ્લસ, એટલે બધા પદ કેવા આવશે? પ્લસ. તો અહીંયા લખીએ કે 5c0 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત આવશે બાળકો? 5 ઘાત ઇન્ટુ, યાદ રાખજો અહીંયા ઘાત કેટલી છે? 5 છે. અહીંયા આવશે 1 ની કેટલી ઘાત આવશે? 0 ઘાત. બરાબર. હવે અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે 5c1, અહીંયા આવશે ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત આવશે બાળકો? 4 ઘાત ઇન્ટુ 1 ની કેટલી ઘાત? 1 ઘાત. હવે અહીંયા પ્લસ 5c2 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત? 3 ઘાત ઇન્ટુ અહીંયા 1 ની 2 ઘાત. બાળકો યાદ રાખજો, આ એટલા માટે કરાવું છું કે આ તમને સરળ સમજ પડશે, પણ આખું લાઈનમાં વિસ્તરણ કરશો તો ખબર પડશે નહીં. અહીંયા આવશે પ્લસ 5c3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત? 2 ઘાત ઇન્ટુ 1 ની 3 ઘાત પ્લસ 5c4 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત બાળકો? 1 ઘાત ઇન્ટુ 1 ની કેટલી ઘાત? 4 ઘાત પ્લસ 5c5 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત બાળકો? 0 ઘાત ઇન્ટુ 1 ની કેટલી ઘાત બાળકો? 5 ઘાત. તો આ તમે અહીંયા સુધી વિસ્તરણ કર્યું. બરાબર. હવે આ બધા પદ કેવા હતા બાળકો? પ્લસ હતા. તો હવે આપણે અહીંયા કાઉન્સ ઓવર કરી દઈએ. હવે આ મતલબ થઈ ગયો આ પહેલા કાઉન્સનું વિસ્તરણ થયું. હવે વચ્ચે કેવા છે? માઈનસ કરવાના. હવે આ પદનું આપણે વિસ્તરણ કરીએ તો સેમ અહીંયા આવશે. આ બેઠા પદ બધા લખી દેવા બાળકો, પણ બરાબર ધ્યાન રાખજો, આ બેઠા લખી દેવા, પ્લસ માઈનસ ની નિશાની ન કરવી. તો અહીંયા લખીએ 5c0 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 5 ઘાત ઇન્ટુ 1 ની 0 ઘાત. અહીંયા આવશે પહેલું પદ, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ હતા તો બધા પ્લસ. જો અહીંયા માઈનસ હોય બાળકો યાદ રાખજો, અહીંયા માઈનસ તો અહીંયા કરી દીધા છે, પણ આ માઈનસ છે એ અહીંયા કરવાના છે. તો આ માઈનસ છે તો પહેલું પ્લસ, બીજું માઈનસ. તો અહીંયા આવશે માઈનસ 5c1 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 4 ઘાત ઇન્ટુ 1 ની 1 ઘાત. હવે પ્લસ, પહેલું પ્લસ, બીજું માઈનસ, ત્રીજું પ્લસ 5c2 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 3 ઘાત ઇન્ટુ 1 ની 2 ઘાત. બરાબર. ત્યારબાદ અહીંયા આવશે માઈનસ 5c3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 2 ઘાત ઇન્ટુ 1 ની 3 ઘાત. હવે અહીંયા આવશે પ્લસ 5c4 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 1 ઘાત ઇન્ટુ 1 ની 4 ઘાત. હવે અહીંયા આવશે માઈનસ 5c5 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 0 ઘાત ઇન્ટુ 1 ની 5 ઘાત. તો આ તમારું પહેલું પદ એટલે કે પ્રથમ પદ આપણે વિસ્તરણ કર્યું. જેમ આપણે ગયા જે વિડિયોની અંદર આપણે જે વિસ્તરણ કરીને આપણે દાખલા મેળવ્યા એ જ રીતના આપણે અહીંયા દાખલા મેળવવાના છે. હવે તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે બાળકો, જ્યારે આ પદ છે કાઉન્સ છૂટે, આ સમજી લો કાઉન્સમાં છે આ બીજું પદ, તો આ જે બીજું પદ છે એનું કાઉન્સ છૂટે તો અંદરની સાઈન શું થઈ જશે? બદલી જશે. તો આપણે હવે શું કરીએ? કાઉન્સ છોડી દઈએ. તો આનો કાઉન્સ છૂટે તો અંદરની સાઈન બદલશે. તો આ જે છે એ અહીંયા માઈનસ છે, આ ઉપર માઈનસ ચડી જશે. તો આ કેવા થઈ ગયા? પ્લસ. તો આ કેવા થઈ ગયા? માઈનસ. આ પ્લસ. આ કેવા થઈ ગયા? માઈનસ. આ કેવા થઈ ગયા? પ્લસ. બરાબર. તો યાદ રાખજો બાળકો, હવે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો, આ જે કિંમત પ્લસ છે પણ આ કેવી છે બાળકો? માઈનસ. તો આ પ્લસ માઈનસ આ બંને કિંમતો ઉડી જશે. ત્યારબાદ આ પ્લસ પ્લસ તો નહીં ઉડે.
બરાબર. હવે આ કેવી કિંમત છે પ્લસ, તો આ કેવી છે માઈનસ, તો આ ઉડી જશે. હવે આ 4 ઘાત એટલે કે આ કિંમત ઉડી જશે બાળકો. બરાબર. તો અહીંયા આ રીતના આપણે કિંમત ઉડી જશે. હવે જે કિંમત છે બધી પ્લસ વાળી છે બાળકો. કેવી કિંમત છે? બધી પ્લસ વાળી છે. તો હવે આપણે શું કરવાનું છે? પ્લસ વાળી કિંમત છે એને આપણે સાદરૂપ આપી દેવાનું. તો સાદરૂપ આપી દઈએ. બરાબર. તો 5c બરાબર. હવે ધ્યાન આપજો બાળકો. 5c અહીંયા છે 5c1 વધે છે. શું વધે બાળકો? 5c1. બરાબર. 5c1 અહીંયા આવશે 5c1, તો અહીંયા આપણે લખવાનું 5c1. બરાબર. આ બધી કેવી કિંમત થઈ ગઈ? હવે પ્લસ વાળી થઈ ગઈ. તો આ સાઈન શું થઈ જશે? નીકળી જશે. બરાબર. હવે આપણે આ કૌંસ કાઢી નાખીએ. બરાબર. તો અહીંયા આ જે સ્ટેપ અહીંયા પૂરું થાય પછી અહીંયા સ્ટેપ આવશે. તો હવે આપણે અહીંયા લખીએ. તો અહીંયા 5c1 વર્ગમૂળની કેટલી ઘાત છે બાળકો? 4 ઘાત છે. તો અહીંયા આપણે લખીએ કે એક સરખા કેટલા પદ વધ્યા? 2 પદ વધ્યા. તો અહીંયા આપણે શું કરી દઈએ? ગુણાકારમાં 2 કૌંસમાં 5c1. તો અહીંયા આવશે 5c1 ઇન્ટુ વર્ગમૂળની કેટલી ઘાત આવશે બાળકો? 5 ઘાત. વર્ગમૂળમાં 5 તો 2 ગુણ્યા 2 ઇન્ટુ 1 ની 1 ઘાત એટલે 1. બરાબર. પ્લસ હવે આ 5c3. તો અહીંયા આપણે લખીએ 5c3 ઇન્ટુ વર્ગમૂળની 5 માં 2 ઘાત ઇન્ટુ 1. હવે આ પદ તો અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે 5c5 ઇન્ટુ કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 અને 1 ની 1 ઘાત એટલે 1. તો આ ને કૌંસ પૂર્ણ. હવે વર્ગમૂળ 2 ઉડી જશે. અહીંયા વર્ગમૂળ ઉડી ગયું. બાળકો 5c1 એટલે કેટલા રહેશે? 5. બાળકો કેટલા રહે? 5. તો અહીંયા 2 ગુણ્યા 5 ઇન્ટુ 5 નો સ્ક્વેર કેટલા થઈ જશે? 25 ઇન્ટુ 1 પ્લસ 5c3. બાળકો 5c3 એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ઉડી ગયા. અહીંયા 2 તો કેટલા વધે? 10. બરાબર. ઇન્ટુ કેટલા આવશે? 5 અને ઇન્ટુ 1. બાળકો 5c5 એટલે 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1. બરાબર. તો અહીંયા લખીએ 2 25 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 125 પ્લસ 10 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 10 ગુણ્યા 5 એટલે 50. બરાબર. અને 1 ગુણ્યા 1 એટલે પ્લસ 1. બરાબર. 125 બાળકો પછી કેટલા રહેશે? 50 અને પછી 1. બરાબર. હવે આપણે આનો શું કરીએ? સરવાળો કરીએ. તો 125 અને 50 175 અને 1 76. તો અહીંયા આવશે 2 ગુણ્યા 176. આનો આપણે જવાબ લખીએ તો કેટલા આવે બાળકો? 352. તો અહીંયા લખીએ 352. તો આ આપણો દ્વિપદી વિસ્તરણના પ્રશ્નનો જવાબ છે 352. તો આ રીતના આપણે પ્રશ્નની ગણતરી કરી શકીએ. બાળકો અહીંયા તમે કૌંસ રહેવા દો તો પણ ચાલશે. તો અહીંયા તમારે આ રીતના કરવું પડશે. બરાબર. તો જો અહીંયા પેલી કિંમત પ્લસ છે તો અહીંયા આપણે જે હતું તે જ કરી દઈએ. બરાબર. અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, પ્લસ અને માઈનસ. તો જો અહીંયા પ્લસ માઈનસ પ્લસ એટલે આ કિંમત કેવી થઈ ગઈ? માઈનસ પ્લસ માઈનસ, પ્લસ અને માઈનસ આ ઉડી ગયું. બરાબર. હવે માઈનસ માઈનસ પ્લસ તો આ પ્લસ થઈ ગઈ એટલે કિંમત રહેશે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ પ્રથમ પ્રશ્ન. હવે એ જ રીતના આપણો બીજો પ્રશ્ન છે એ જોઈએ એટલે તમને એમાં વધારે આઈડિયા આવશે. તો બીજો પ્રશ્ન આપણી પાસે આપણને આપેલો છે. તો બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નમાં કીધું છે કે વર્ગમૂળમાં 2 + 1. અહીંયા કીધું વર્ગમૂળમાં 2 + 1 ની 6 ઘાત. હવે વચ્ચે શું છે બાળકો? પ્લસ છે. બરાબર. અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં 2 - 1 ની 6 ઘાત. આવું તમને આપેલું છે. બરાબર. તો હવે આપણે આવા પ્રશ્નની ગણતરી કરીએ. તો આપણે પહેલું કૌંસ છે એને ધ્યાનમાં રહી અને પાછું આ રીતના આપણે વિસ્તરણ કરીએ. તો અહીંયા આવશે બરાબર. બરાબર.
હવે અહીંયા 6c0 આ ઘાત લીધી છે 6 એને ધ્યાનમાં લેવા. હવે બેક ઉતાર દેવાનું. થોડી થોડી જગ્યા મૂકીને વચ્ચે પ્લસ તો અહીંયા પ્લસ કરતું જવાનું. 6c1 6c2 6c3 6c4 6c5 બરાબર અને છેલ્લું આવશે 6c6 બરાબર. આ રીતે હવે આપણે આગળ ચાલીએ. અહીંયા વર્ગમૂળમાં 2 છે તો અહીંયા ઇન્ટુ બરાબર. બાળકો આ તમારે સીધી રીત થઈ જશે એટલે તમારે ડાયરેક્ટ ગણતરી કરવાની છે બરાબર. તો અહીંયા આવશે વર્ગમૂળમાં 2 બધામાં પહેલા વર્ગમૂળ 2 લખી દેવા બરાબર. વર્ગમૂળમાં 2 બરાબર. હવે અહીંયા કેટલી ઘાત છે 6 તો અહીંયા 6 5 4 3 2 1 અને 0 અહીંયા ઇન્ટુ આવશે બરાબર. બધામાં ગુણાકાર 1 1 પછી 1 બરાબર. હવે અહીંથી અહીંયા 6 5 4 3 2 1 અને 0 તો આ રીતના તમારું પ્રથમ પદનું વિસ્તરણ થયું બરાબર. બધામાં સરખું જ આવશે બાળકો પણ અહીંયા ઘાત છે ને એક એક ઘટતી જશે. જો પ્રથમ પદ તમે આ મૂકી શકો છો તો પ્રથમ પદમાં ઘાત 6 0 5 1 4 2 3 3 2 4 1 5 અને 0 છે. ઘાત અલ્ટરનેટ થતી જશે બાળકો. તો આ રીતના તમારે મૂકવાનું રહેશે. હવે વચ્ચે શું છે પ્લસ તો અહીંયા આપણે મૂકી દઈએ પ્લસ બરાબર. સેમ અહીંયા આવશે 6c0 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 6 ઘાત ઇન્ટુ 1 ની 0 ઘાત. હવે અહીંયા આવશે માઈનસ. બાળકો યાદ રાખજો આ શું છે હંમેશા એક વસ્તુ યાદ રાખો અહીંયા પ્લસ તો પ્લસ અહીંયા શું છે માઈનસ તો અંદરની સાઈન બદલતી જશે. 6c1 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત 5 ઘાત ઇન્ટુ 1 ની 1 ઘાત બરાબર. હવે અહીંયા આવશે પ્લસ 6c2 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 4 ઘાત ઇન્ટુ 1 ની 2 ઘાત. અહીંયા આવશે માઈનસ 6c3 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 3 ઘાત ઇન્ટુ 1 ની 3 ઘાત પ્લસ 6c4 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 2 ઘાત ઇન્ટુ 1 ની 4 ઘાત માઈનસ 6c5 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 1 ઘાત ઇન્ટુ 1 ની 5 ઘાત પ્લસ 6c6 ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 0 ઘાત ઇન્ટુ 1 ની 6 ઘાત. આ રીતના આપણે મેળવી શકીએ બાળકો. હવે પ્લસ છે તો અંદરની સાઈન જે છે તે જ રહેવા દેવાની બરાબર. તો અહીંયા પ્લસ માઈનસ માઈનસ જ રહેશે તો આ ઘાત ઉડી જશે કેમ કે આ પ્લસ અને માઈનસ આ પ્લસ અને માઈનસ તો આ પદ ઉડી જશે અને આ પદ ઉડી જશે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું બાળકો એકી ઘાત વાળા પદ છે ને એ ઉડી જશે. તો અહીંયા જો 5 ઘાત છે અહીંયા 3 અહીંયા 1 અહીંયા પણ સેમ જો 5 ઘાત 3 ઘાત અને 1 ઘાત. બાળકો હંમેશા આ પ્રથમ પદને ધ્યાનમાં લઈ અને કિંમત ઉડાડવી બરાબર. હવે આપણે લખીએ પહેલા આપણે શું કરી દેવાનું ગુણાકારમાં 2 કરી દેવાનું. હવે જે આ પદ વધ્યા છે ને જે પ્રથમ પદમાં એ જ લખવાનું. અહીંયા ગુણાકારમાં હંમેશા 2 કરી દેવાના બીજું કાંઈ કરવાનું નહીં બરાબર. 6c0 એટલે 1 કોઈ બી 0 એટલે કેટલા થઈ જશે 1 બાળકો 2 ની કેટલી ઘાત છે 6 ઘાત છે તો અહીંયા લખીએ કે વર્ગમૂળમાં 2 ની 6 ઘાત એટલે આપણે એને 3 ગુણ્યા 2 વડે દર્શાવી શકીશું બરાબર ઇન્ટુ 1 ની 0 ઘાત એટલે 1 બરાબર. આ પ્રથમ પદ થયું પ્લસ. હવે આનું 6c2 બાળકો 6c2 એટલે કેટલા થાય છે ધ્યાન રાખજો 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 અહીંયા ભાગ ચાલશે તો 5 તેરી 15 તો અહીંયા આપણે લખીએ 15 ઇન્ટુ કેટલા છે 2 ની 4 ઘાત તો બાળકો વર્ગમૂળમાં 2 ની કેટલી આવશે 4 ઘાત તો એને આપણે 2 ગુણ્યા 2 વડે દર્શાવીએ ઇન્ટુ 1 કેમ કે 1 ની 2 ઘાત એટલે કેટલા થશે 1. હવે આ પદ બરાબર તો અહીંયા આવશે પ્લસ કેટલા આવશે બાળકો 6c4 કેટલા થઈ જશે 6c4 બરાબર. તો અહીંયા આવશે 3 ગુણ્યા 4 તો બાળકો એ જ રહેશે 4 અને 3 ઉડી જશે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા રહેશે 15 બરાબર. વર્ગમૂળમાં 2 જ ઘાત તો અહીંયા ઇન્ટુ વર્ગમૂળમાં 2 ની 2 ઘાત ઇન્ટુ 1.
હવે પ્લસ છેલ્લું પદ 6c 6 એટલે 1 કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 અને 1 ની 6 ઘાત એટલે 1 તો આ તમારું કાઉન્સ આ વર્ગમૂળ ઉડી ગયું અહીંયા વર્ગમૂળમાં 2 ઘાત ઉડી ગઈ અહીંયા વર્ગમૂળમાં 2 ઘાત ઉડી ગઈ 2 ની કેટલી ઘાત 3 ઘાત બાળકો અહીંયા આવશે 2 કૌંસમાં 1 * 2 ની 3 ઘાત એટલે કેટલા થઈ ગયા 8 * 1 પ્લસ બરાબર 2 ની 2 ઘાત એટલે 4 બાળકો 2 ની 2 ઘાત એટલે 4 તો અહીંયા આવશે 15 * 4 * 1 પ્લસ અહીંયા 2 ઘાત ઉડી ગઈ તો 15 દુને 30 તો અહીંયા 15 * 2 * 1 પ્લસ અહીંયા 1 * 1 * 1 બરાબર 8 તો અહીંયા આવશે 2 ગુણ્યા અહીંયા 8 15 ચોક 60 બરાબર પ્લસ 15 દુ 30 અને પ્લસ 1 બરાબર તો 8 30 કેટલા થઈ ગયા બાળકો 30 અને 60 એટલે 90 90 ને 8 કેટલા રહેશે બાળકો 90 ને 8 98 ને 1 99 99 ગુણ્યા 2 તો કેટલા રહેશે બાળકો 198 તો અહીંયા આવશે 2 ગુણ્યા 99 તો અહીંયા આપણે લખી શકીએ 198 તો આ આપણા બીજા પ્રશ્નનો જવાબ છે તો આપણે આ રીતના બીજો પ્રશ્ન પણ પૂર્ણ કરી શકીએ એટલે કે કિંમત મેળવવાની છે અને કિંમત મેળવો ત્યારે આ રીતના આપણે સાદું રૂપ આપી શકીએ હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર આવવાનું છે તો પ્રશ્ન નંબર 3 માં બાળકો બંનેમાં વર્ગમૂળ આપેલા છે એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની છે પ્રશ્ન નંબર 3 માં કેમ કે પ્રશ્ન નંબર 3 છે એમાં થોડી કિંમત કેવી છે અલગ આપેલી છે બરાબર તો એની અંદર આપણને કીધું છે કે વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 ની 4 ઘાત અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ તો અહીંયા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 ની 4 ઘાત વચ્ચે પ્લસ વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 3 ની 4 ઘાત આવી રીતના તમને કિંમત આપેલી છે બરાબર હવે આપણે આનું વિસ્તરણ કરવાનું છે જેમ આપણે આ પદનું વિસ્તરણ કર્યું તેવી રીતના આનું વિસ્તરણ કરીએ તો અહીંયા આપણે લખીએ વચ્ચે બરાબર 4 ઘાત છે તો અહીંયા 4c0 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત આવશે 4 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 0 ઘાત 4c1 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 3 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 1 ઘાત 4c2 ઇન્ટુ બાળકો અહીંયા આપણે પ્લસ કરવાના રહી ગયા તો પ્લસ 4c1 પ્લસ 4c2 અહીંયા વર્ગમૂળમાં 5 ની 2 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 2 ઘાત પ્લસ 4c3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 1 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 3 ઘાત પ્લસ 4c4 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 0 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની કેટલી ઘાત આવશે 4 ઘાત બરાબર હવે વચ્ચે પ્લસ તો અહીંયા પ્લસ બીજા કૌંસમાં સેમ કિંમત તો અહીંયા આવશે 4c0 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત 4 ઘાત ઇન્ટુ 1 ની 0 ઘાત હવે કેવા આવશે માઈનસ 4c1 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 3 ઘાત બરાબર હવે અહીંયા ઇન્ટુ 1 ની 1 ઘાત પ્લસ 4c2 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત 2 ઘાત ઇન્ટુ 1 ની 0 ઘાત સોરી 1 ની 2 ઘાત બરાબર પ્લસ 1 ને આવશે અહીંયા વર્ગમૂળમાં 3 ની 0 ઘાત પ્લસ અહીંયા વર્ગમૂળમાં 3 ની 1 ઘાત અહીંયા પણ વર્ગમૂળમાં 3 ની 2 ઘાત બરાબર હવે અહીંયા માઈનસ 4c3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત 1 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 3 ઘાત હવે અહીંયા લાસ્ટ 4c4 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 0 ઘાત ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 4 ઘાત તો આ રીતના આપણું બીજું પદ હવે અહીંયા માઈનસ વાળા એટલે કે એકી ઘાત ઉડી જશે બરાબર અહીંયા ઘાત 3 છે આ ઉડી ગયું અહીંયા પણ ઉડી ગયું 1 ઘાત છે તો 1 ઘાત ઉડી ગયું હવે અહીંયા કરીએ ગુણાકારમાં 2 શું કરીએ બાળકો ગુણાકારમાં 2 કરીએ તો અહીંયા આવશે 2 બરાબર 4c0 એટલે 4 ઇન્ટુ બરાબર 4c0 એટલે 1 કેટલા રહેશે 1 વર્ગમૂળમાં 5 ની કેટલી ઘાત છે 4 ઘાત તો અહીંયા આપણે લખીએ વર્ગમૂળમાં 5 ની 4 ઘાત બાળકો અહીંયા 2 ગુણ્યા 2 બરાબર ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 0 ઘાત એટલે કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 પ્લસ 4c2
એટલે 4 ગુણ્યા 3 ના છેદમાં 2 એટલે કેટલા રહેશે 6. તો અહીંયા આપણે લખીએ 6 ઇન્ટુ વર્ગમૂળમાં 5 ની 2 ઘાત ઇન્ટુ અહીંયા વર્ગમૂળમાં 3 ની પણ કેટલી ઘાત છે 2 ઘાત છે 2 ઘાત પ્લસ હવે છેલ્લું 4c4 એટલે 1 ઇન્ટુ કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 અને વર્ગમૂળમાં 3 ની કેટલી ઘાત છે બાળકો 4 ઘાત. તો અહીંયા લખીએ 2 ગુણ્યા 2 બરાબર. અહીંયા વર્ગમૂળ ઉડી જશે, અહીંયા વર્ગમૂળ નીકળી જશે, અહીંયા પણ વર્ગમૂળ નીકળી જશે, અહીંયા વર્ગમૂળમાં 2 ઘાત નીકળી જશે. તો 5 ની કેટલી ઘાત વધી 2 ઘાત. તો અહીંયા 2 કૌંસમાં 1 ઇન્ટુ 5 ની 2 ઘાત એટલે 5 નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા 25 ઇન્ટુ 1 પ્લસ અહીંયા 5 ગુણ્યા 6 બરાબર અને 3 એટલે 5 6 30 13 90 બાળકો 15 6 90. તો અહીંયા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 પ્લસ અહીંયા 3 નો સ્ક્વેર 9. તો અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 9 બરાબર. તો અહીંયા 2 કૌંસમાં 25 પ્લસ 5 6 30 13 90 પ્લસ 9 બરાબર. તો અહીંયા 2 કૌંસમાં 90 99 અને 25 124 કેટલા થાય બાળકો 124 કેટલા થશે 124 અને આનો ગુણાકાર કરીએ તો 124 ગુણ્યા 2 તો અહીંયા 248. તો આ આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ છે બાળકો. ત્રીજા પ્રશ્નની સાથે અહીંયા બાળકો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આ બે પ્રશ્ન બાકી છે. તો અહીંયા આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 6.3 ના પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરી આગામી વિડિયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3 અને 4 ઉપર આવીશું બરાબર. અને સાથે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું બાળકો. ધન્યવાદ. અને તમને જો આ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નનું જરૂર ને જરૂર નિરાકરણ લાવીશ બાળકો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાળકો, જેના કારણે તમને હું જે વિડીયો અપલોડ કરું છું એ તમને ફર્સ્ટ નોટિફિકેશન દ્વારા મળતા રહેશે બાળકો. એટલા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરો અને લાઈક કરો. ધન્યવાદ બાળકો.